નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ચેપ્ટર નંબર 2 ની થિયરી વિશે સમજ્યા. હવે આજે આપણે એના સ્વાધ્યાય 2.1 ના એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર 1. અહીં શું કહે છે કે 3x 2x 18. 3x શું આપ્યું છે? 2x 18. હવે આને આપણે સોલ્વ કરવા માટે પહેલા તો શું કર્યું હતું મેં કે કોઈ પણ અચળ સંખ્યા હોય એને અલગ કરવાની અને ચલ સંખ્યા હોય તેને અલગ કરવાની. ચલ અને અચળ સંખ્યાઓને શું કરવાની? અલગ કરવાની. અહીંયા 3x ડાબી બાજુએ આપેલા છે અને જમણી બાજુએ પણ 2x આપે છે. એટલે બંને સંખ્યાઓ કેવી થઈ? ચલ થઈ. એટલે આપણે પહેલા તો શું કરવાનું? ચલ સંખ્યાઓ એક બાજુ કરવાની. એટલે કે 3x આ +2 છે. +2 કૂદકો મારીને આ બાજુ આવે તો શું થઈ જાય? +2 નું હંમેશા શું થઈ જાય? -2. એટલે 3x - 2x is equal to +18 શું રહેશે? as it is રહેશે. એટલે અહીંયા શું રહેશે? 18 as it is લખી દેવાનું. હવે અહીંયા 3x માંથી 2x બાદ કરીએ. 3x માંથી 2x બાદ કરીએ તો કેટલા x વધે? 8x. એટલે શું આવશે? x બરાબર 18. આ તમારું શું છે? જવાબ, ઉકેલ મળ્યો. પણ આ દાખલાની રકમમાં તમને એવું જણાવવામાં આવેલું છે કે સમીકરણ ઉકેલો અને ચકાસો. ઉકેલો અને ચકાસો એટલે કે આ સમીકરણ ઉકેલી તો દીધું આપણે, પણ હવે આપણે એને ચકાસવું પડશે ને. તો એને ચકાસીશું કેવી રીતે? કે આ સમીકરણની તમને જે વેલ્યુ મળી x ની તેને આપણે શું કરીશું? સમીકરણમાં મૂકીશું. ડાબી બાજુ બરાબર શું થશે? 3x. એટલે અહીંયા x શું છે? ગુણાકારમાં છે. એટલે એને કેવી રીતે લખીશું? 3 * 18. હવે 18 તરી શું થાય? 14. એટલે અહીંયા જવાબ શું આવશે? 14. હવે એવી જ રીતે આ આપણે ચકાસ્યું ડાબી બાજુની બાજુ. હવે જમણી બાજુ પણ ચલ સંખ્યા આપેલી છે એટલે એના માટે પણ ચકાસણી કરીશું. હવે અહીંયા 2 * x એટલે કે 2 બ્રેકેટમાં 18 + 18. હવે 18 તો શું થશે? 36. એટલે શું થઈ જશે? અહીંયા પણ 54. હવે અહીંયા ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ બંને શું આવ્યા? સરખા. એટલે બંને સરખા છે એટલે સમીકરણ શું કહેવાય? સમતામાં છે. આ સમીકરણ શું કહેવાય? સમતા છે. હવે એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 2 માં પણ જુઓ તમે કે ડાબી બાજુ પણ ચલ સંખ્યા આપેલી છે અને જમણી બાજુ પણ ચલ સંખ્યા આપી છે. ડાબી બાજુએ અચળ સંખ્યા આપી છે, જમણી બાજુ પણ અચળ સંખ્યા આપી છે. તો હવે આપણે એનું સોલ્યુશન શોધવું હોય તો પહેલા તો શું કરવું પડશે? ચલ સંખ્યાઓને અલગ કરવી પડશે અને અચળ સંખ્યાઓને અલગ કરવી પડશે. તો ચલ સંખ્યાઓને અલગ કરવા માટે શું કરીશું આપણે? આ 3t જે પ્લસ છે એને આપણે ડાબી બાજુ લાવીશું તો એ શું થઈ જશે? માઈનસ. એટલે કે 5t - 3t is equal to, હવે અહીંયા -3 છે. આ -3 સામે જશે તો કેવા થઈ જશે? +3. પરંતુ અહીંયા -5 આપ્યા છે તે આપણે as it is રાખવા પડે. એટલે -5 + 3 -3 સામે જાય તો શું થઈ જાય? +3. ઓછા હોય એટલે સામે જાય તો શું થઈ જાય? +3. હવે અહીંયા આપણે 5 માંથી 3 t જાય એટલે શું થશે? 5 - 3 એટલે કેટલા રહે? 2t બરાબર -5 + 3. ઓછા વત્તા શું થાય? હંમેશા ઓછા. એટલે 5 માંથી શું કરીશું આપણે? અહીંયા 3 ને બાદ કરીશું. પણ અહીંયા મોટી સંખ્યાની નિશાની આવે. હવે મોટી સંખ્યા કઈ કહેવાય? 5. એટલે એની નિશાની કઈ લઈશું આપણે? માઈનસ. એટલે 2t = શું આપ્યું આપણે અહીંયા? 2. હવે -2 આવ્યું છે એટલે શું કરીશું? t = આ 2 અહીંયા મલ્ટીપ્લાયમાં છે, સામે જશે તો શેમાં આવી જશે? ડિવાઇડમાં. તો શું થશે? t = 2 કટ એનો આન્સર આવશે 1 એટલે -1. t = શું જવાબ આવશે? -1. સમજમાં આવ્યું બધાને કે આમાં શું કર્યું આપણે? પહેલા ચલ સંખ્યાઓ અલગ કરી અને અચળ સંખ્યાઓ અલગ કરી. ચલ સંખ્યાઓની અલગ કરી
હવે આ કિંમત તારવ્યા પછી હવે શું ચકાસણી કરવાની? જવાબની ચકાસણી કરવાની કે આપણો જવાબ સાચો આવ્યો છે કે નથી આવ્યો. તો હવે આ કિંમત આપણે શું કરીશું? આ સમીકરણમાં મૂકીશું. તો આ કિંમતને સમીકરણમાં મૂકવા માટે શું કરીશું? સમીકરણ શું છે આપણું? 5t - 3 3t - 5. આવું તમારું સમીકરણ છે. એમાં ડાબી બાજુએ શું આવશે? આપણે 5t - 3 એટલે શું થશે? 5 * -1 - 3 5 એકા 5 એટલે શું આવશે? -5 -3 એટલે શું થશે? -8. ડાબી બાજુએ શું જવાબ મળે તમને? -8. એવી જ રીતે હવે આપણે જમણી બાજુનો જવાબ ચકાસીશું. તો જમણી બાજુ બરાબર શું થશે? તો 3t - 5 3 * બ્રેકેટમાં -1 - 5 તો -3 - 5 એટલે કેટલા થશે? અહીંયા પણ -8 એટલે ડાબી બાજુ બરાબર શું છે? જમણી બાજુ. એટલે અહીંયા આપણે સમીકરણનું શું કરી શકીએ? ચકાસણી આ રીતે કરી શકીએ. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 3 લઈશું. એક્ઝામ્પલ નંબર 3 માં શું આપ્યું છે તમને? સેમ એવી જ રીતનો દાખલો છે કે અહીંયા પણ એક બાજુ ડાબી બાજુ પણ ચલ છે અને જમણી બાજુ પણ ચલ છે. તો આપણે હવે એનો ઉકેલ મેળવીશું. એનો ઉકેલ કેવી રીતે મેળવીશું? 5x ને પહેલા m 5x m 3x પ્લસ છે એટલે કે સામે જશે તો શું થઈ જશે? માઈનસ. પ્લસ હોય સામે જાય તો શું થઈ જાય? માઈનસ. એટલે -3x is equal to 5 તો આપણા જોડે છે જ અહીંયા. હવે 5 જોડે +9 આવશે. +9 આવે એટલે શું થઈ જાય? પ્લસ સામે જાય તો માઈનસ એટલે 5. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવીશું. તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ શું છે કે બંને બાજુ ચલ આપેલા છે. એટલે પહેલા તો આપણે ચલ સંખ્યાને અલગ કરીશું. ચલ સંખ્યાને અલગ કરવા માટે શું કરીશું? તો 5x + 3x છે સામે આવશે તો શું થઈ જશે? -3x એટલે 5x - 3x is equal to શું થશે? +9 સામે જશે તો શું થઈ જશે? -9. 5 - 9 એટલે કે અહીંયા શું થયું? ચલ સંખ્યા ડાબી બાજુ આવી ગઈ અને અચળ સંખ્યાઓ બધી જમણી બાજુ આવી ગઈ. -4/2. હવે 2 * 2 = 4 એટલે શું થશે? x = -2. હવે x = -2 કિંમત માટે આપણે ચકાસણી કરીશું. તો ચકાસણી કરવા માટે શું કરીશું? પહેલા તો ડાબી બાજુ યાની કે ડાબા બરાબર શું લઈશું? 5x + 9. હવે 5x + 9 છે એટલે 5 ના બ્રેકેટમાં શું થશે? -2 + 9 એટલે 5 * 2 = 10 -10 + 9 એટલે શું થશે? -1. હવે તેવી જ રીતે જમણી બાજુ માટે ચકાસણી કરીશું. તો જમણી બાજુ માટે ચકાસણી કરવા માટે શું થશે? 5 + 3x એટલે 5 + 3 * -1 સોરી -2 એટલે અહીંયા શું થશે? 5 - 6 is equal to -1 એટલે જમણી બાજુ બરાબર ડાબી બાજુ. અહીં શું થશે? જમણી બાજુ બરાબર ડાબી બાજુ એટલે સમીકરણ શેમાં કહેવાય? સમતામાં છે તેવું કહી શકાય. ચલો હવે અહીંયા શું આપ્યું છે? 4z + 3 is equal to 6 + 2z એટલે અહીંયા આપણે શું કરવું પડશે? પહેલા તો ચલ અલગ કરીશું. એટલે શું થશે? 4z - 2z is equal to +2z હતા એ સામે આવ્યા તો શું થઈ ગયા? -2z અને 6 તો આપણે આપેલું જ છે. 6 આપેલું છે અને +3 સામે જાય તો શું થઈ જશે? -. હવે 4 - 2 એટલે શું થઈ જશે? 2z અને 6 - 3 એટલે
3 તો z ઇઝ ઇક્વલ ટુ 3/2 z ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને 3/2 હવે આ કિંમતની આપણે ચકાસણી કરીશું તો ચકાસણી કરવા માટે ડાબી બાજુ બરાબર 4z + 3 એટલે કે 4 * 3/2 + 3 એટલે શું થશે 2 * 2 = 4 6 + 3 એટલે કેટલા થશે 9 હવે એવી જ રીતે જમણી બાજુ બરાબર શું થશે 6 + 2z એટલે શું થશે 6 + 2 * z ની વેલ્યુ આપણને શું મળી છે 3/2 હવે અહીંયા 2 2 શું થઈ જશે કટ થઈ જશે એટલે 6 + 3 એટલે કેટલા થયા 9 ડાબા બરાબર શું થશે અહીંયા જમણી બાજુ એટલે સમીકરણ સમતામાં છે તે કહી શકાય હવે 2x + 1 is equal to 14 - x હવે અહીંયા બંને બાજુ શું છે ચલ સંખ્યાઓ આપેલી છે તો આપણે તો પહેલા તો શું કરીશું ચલ સંખ્યાઓને એક સાઈડ કરીશું તો 2x - x છે તેને ડાબી બાજુ લાવીશું તો શું થઈ જશે માઈનસ નું પ્લસ એટલે -x નું શું થઈ જશે +x is equal to 14 તો આપણા જોડે છે એટલે એને as it is મૂકવાનું અને 14 - 1 છે સામે જાય તો શું થઈ જશે +1 -1 છે સામે જાય તો શું થઈ જશે +1 એટલે કે એક ઉમેરો તો અહીંયા આપણે શું કરીશું 2x + x 2x + x એટલે શું થશે 3x is equal to 15 તો x is equal to શું થશે 15/3 15/3 હવે 3 × 5 = 15 એટલે x is equal to શું મળશે આપણને 5 હવે x is equal to 5 કિંમત આપણે શું કરીશું સમીકરણમાં મૂકીશું તો 2x ડાબી બાજુ બરાબર 2x - 1 હવે 2x - 1 છે એટલે 2 × 5 - 1 એટલે કે 10 - 1 એટલે 9 હવે તેવી જ રીતે જમણી બાજુ બરાબર શું થશે 14 - x આપેલા છે હવે 14 - x છે તો અહીંયા 14 - 5 એટલે કેટલા થશે 9 અહીં ડાબી બાજુ બરાબર શું થઈ ગયું જમણી બાજુ એટલે સમીકરણ શું છે સમતામાં છે